ઈસુની જય. 1 થેસ્સલોનિકા 4 અધ્યાય કડી 13-18. પ્રભુની પ્રતીક્ષામાં જાગતા રહેજો. બંધુઓ, જેઓ મૃત્યુની નિંદ્રામાં પડેલા છે તેમને વિશે તમે અજ્ઞાનમાં રહો. એવું અમે ઈચ્છતા નથી. જેમને આશા નથી એવા બીજા માણસોની પેટે તમારે શોક કરવાનું ન હોય. આપણે તો માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા હતા અને ફરી સજીવન થયા હતા. એટલે જેઓ ઈસુની સામે જઈને મૃત્યુમાં પડી ગયા છે તે બધા પણ પરમેશ્વર ઈસુની સાથે પોતાની પાસે લઈ જશે. આજે અમે તમને કહીએ છીએ તે પ્રભુનું કહેલું છે કે આપણે જેઓ પ્રભુના પુનઃ આગમન સુધી જીવતા રહ્યા હોઈશું તેઓ જે પડી ગયેલા છે તેમની પહેલા પહોંચવાના છીએ એવું છે જ નહીં. આજ્ઞા થતાં મુખ્ય દૂતોનો પોકાર પડતા જ અને ઈશ્વરનું રણસીંગડું વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને ચરણે મૃત્યુ પામીને પહેલા સજીવન થશે. ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુનું સામયું કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે. અને આ રીતે આપણે સર્વ પ્રભુના સાનિધ્યમાં રહીશું. એટલે તમે આવું કહીને એકબીજાને હિંમત આપતા રહેજો. આ પ્રભુની વાણી છે. મિત્રો, જીવનમાં એક મોટો પ્રશ્ન છે કે મૃત્યુ પછી શું? બાઇબલ આપણને સ્પષ્ટ ઉત્તર આપે છે. 1 થેસ્સલોનિકા એનો 4 અધ્યાય 13-18 કલમમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે, જે લોકોએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને નિંદ્રામાં પડી ગયા છે, એ લોકો માટે આપણે દુઃખી થવાની જરૂર નથી. કારણ કે પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થયા, મરણને હરાવ્યું, અને તે જ રીતે આપણે પણ પ્રભુ ઈસુની સાથે ફરીથી પુનરુત્થાનની પ્રભાતે મળવાના છે. જ્યારે પ્રભુ ફરીથી આવશે ત્યારે પહેલાં તો જે લોકો ઈસુ ખ્રિસ્તમાં મરણ પામ્યા છે તેઓને સજીવન કરશે, અને ત્યારબાદ આપણે જે લોકો પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખી અને જીવન જીવી રહ્યા છે, પ્રભુ ઈસુના માર્ગમાં ચાલી રહ્યા છે, પરમેશ્વરના માર્ગમાં ચાલી રહ્યા છે, તેઓને પ્રભુ ઈસુ તેમની સાથે સ્વર્ગમાં લઈ જશે. માટે મૃત્યુ એ અંત નથી, પણ શાશ્વત જીવનની શરૂઆત છે. માટે આપણે એકબીજાને શુભ સંદેશના આચાર વિચાર, શુભ સંદેશના વ્યવહારો, શુભ સંદેશના શબ્દો આપી અને એકબીજાને ઉત્તેજના આપીએ, એકબીજાને એન્કરેજ કરીએ, અને એ જ રીતે આપણે આપણું જીવન એ પ્રભુ ખ્રિસ્તમાં હર હંમેશ આગળ દબાવતા રહીએ.